ડાંગ જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કલેક્ટર એનડી પરમાર, ડીડીઓ કુલદીપસિંહ ઝાલા અને એસપી પૂજા યાદવે 11 શાળાઓની 61 દીકરીઓ સાથે મુક્ત સંવાદ કર્યો હતો। આ કાર્યક્રમમાં દીકરીઓને યુપીએસસી, જીપીએસસી અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું। આ ઉપરાંત સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કિટ અને વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન દીકરીઓએ ખુલ્લા મને પોતાને જે કંઈ પણ મૂંઝવણો, જે કંઈ પણ પ્રશ્નો કારકિર્દી રિલેટેડ અને અન્ય સામાજિક પ્રશ્નો એમણે રજૂ કર્યા। આ પ્રસંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને એસપી શ્રી તરફથી પણ તેઓના પ્રશ્નોનું સમાધાન આપવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। બહુ સરસ અને પોઝિટિવ વાતાવરણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। દીકરીઓએ ખુલ્લા મને પોતાની બાબતો રજૂ કરી છે અને આ પ્રસંગને ધ્યાને લઈ અને દીકરીઓ એક નવા ઉર્જાના સંચાર સાથે પોતાની સ્કૂલમાં પરત ફરશે। મહિલા નેતૃત્વ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, જે અંતર્ગત આજે જિલ્લા પંચાયત કચેરી ડાંગ ખાતે આપણા ડાંગ જિલ્લાના ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના વિવિધ મહિલા પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત પશુપાલન, ખેતી તેમજ અન્ય વિવિધ ક્ષેત્રે જે મહિલાઓ નેતૃત્વ કરે છે, સારી એવી કામગીરી એમણે કરી છે, એ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું અને આ બાબતથી જે બીજા જે તમામ મહિલાઓ છે એમને એક પ્રેરણા મળે એ મુજબનો પ્રેરણા સંદેશ પણ આપવામાં આવ્યો છે।